बोल श्री कृष्ण कन्हैया लाल की जय। उमापति महादेव की जय। सियावर रामचंद्र भगवान की जय। वसुदेवं सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणो महाशायकचारुचापं नमामि रामं रघुवंशनाथं। भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्ध स्वान्तस्थमीश्वरं। सिद्ध स्वान्तस्थमीश्वरं। सिद्ध स्वान्तस्थमीश्वरं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु देव की जय। हृदय सम्राट श्री भोले जी महाराज की जय। परमाराध्य श्री मंगला माता जी की जय। सनातन धर्म की जय। आत्मिक बंधुओं एवं आदरणीय माताओं बहनों, આજે કષ્ટમોચન એકાદશી છે। કષ્ટને હરી લે છે। યુધિષ્ઠિર મહારાજ એક ઋષિને પ્રશ્ન કરે છે કે આ એકાદશીનું મહત્વ શું છે? તો ऋषि कहवा लगा कि मैं आ कथा व्यास जी द्वारा सांभળી છે એ હું તમને કહું। એક પુંડરીક નામનો રાજા હતો, પણ રાજા ભોગ વિલાસમાં મસ્ત, પ્રજા ઉપર કંઈ બહુ ધ્યાન આપે નહીં। એના નગરમાં એક કે છે ગરીબ પરિવાર રે, પતિ પત્નીનું નામ એક સરખું, ભાઈનું નામ લલિત ને બહેનનું નામ લલિતા। આ લલિત જે છે રાજાના દરબારમાં સંગીત વગાડવા માટે જાય। એક દિવસ સંગીત વગાડતા વગાડતા એના મનની અંદર એની પત્નીના વિચાર આવ્યા, એના તરફ ધ્યાન ગયું ને સુર તાલમાં થોડોક ભંગ પડ્યો। એટલે રાજાને એકદમ ગુસ્સો આવ્યો। રાજાએ શ્રાપ આપી દીધો કે તું રાક્ષસી ભાવવાળો થઈ જા, રાક્ષસ બની જા। રાજાનો શ્રાપ મળ્યો ને આનું તો આખું પરિવર્તન થઈ ગયું। જે શુદ્ધ સાત્વિક જીવન જીવવાવાળો, એની અંદર રાક્ષસી પ્રવૃત્તિ આવી, માંસનું ભક્ષણ કરે, એનો ચહેરો આખો વિકરાળ થઈ ગયો। બહુ જ કદરૂપો કે જે જોવું પણ ન ગમે। એની પત્ની એ પણ રાક્ષસી વેશમાં એની પાછળ પાછળ ફરે, મનથી દુઃખી થાય કે કેવું અમારું એક સાત્વિક જીવન હતું ને થોડીક મારા પતિથી ધ્યાનચૂક થઈ ને આ કે છે અવતાર અમારે ભોગવવો પડ્યો। જંગલની અંદર ભટકે છે। એવામાં એ બેનને એક ઋષિની કુટિયા દેખાઈ ગઈ।
ઋષિ આશ્રમમાં જઈને જોયું તો ઋષિ ધ્યાનમાં બેઠેલા હતા. પ્રણામ કર્યા ને કંઈક પ્રાર્થના કરવા લાગી એટલે ઋષિનો ધ્યાન ભંગ થયો. ઋષિએ કીધું કે બેટા કેમ આવી, તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે એણે એની બધી વાત કરી કે આવી રીતના મારા પતિને ધ્યાન ભંગ થવાથી સુરતાલમાં ખોટ આવીને રાજાનો શ્રાપ મળ્યો. અત્યારે રાક્ષસ ભાવમાં વિચરે છે, માંસનું ભક્ષણ કરે, ખોટું અટ્ટહાસ્ય કરે, એનો દેહ પણ વિકૃત થઈ ગયો છે. આમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો. ઋષિએ કીધું કે આ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશી કહેવાય, કષ્ટ નિવારણ એકાદશી. આ કામદા એકાદશીનું જે વ્રત કરે એની ઉપર ભગવાન પ્રસન્ન થાય ને એના બધા કષ્ટને દૂર કરે, એની જે ઈચ્છા હોય એ ઈચ્છાને પૂર્ણ કરે. તું આ વ્રત કર ને આ વ્રતનું ફળ તું ભગવાનને અર્પણ કરી દે. એણે કામદા એકાદશીનું વ્રત કર્યું. જે પ્રમાણે ઋષિએ બતાવ્યું એ પ્રમાણે એના નિયમોનું પાલન કર્યું. દ્વાદશીના દિવસે પારણા કર્યા ને ભગવાનને એકાદશીના વ્રતનું ફળ સમર્પિત કર્યું. ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન કે માંગ શું જોઈએ છે? તો કે પ્રભુ બસ એટલું જ માગું છું, મારા પતિને આ રાક્ષસ ભાવમાંથી મુક્ત કરો. કેવું અમારું એક સુંદર સાત્વિક જીવન હતું, ભક્તિ ભાવવાળું જીવન હતું ને આજ રાજાના શ્રાપથી મારા પતિ રાક્ષસ પ્રવૃત્તિમાં વિચરે છે. ભગવાને આશીર્વાદ આપ્યા, તથાસ્તુ કર્યું ને તરત જ પેલા ભાઈનો આંખો કે છે જે ચહેરો તો બદલાઈ ગયો, સુંદરતામાં ફેરવાઈ ગયો. એની અંદર સાત્વિક ભાવ જાગૃત થયો. આ જે બેન હતી લલિતા, એનો પણ રાક્ષસ ભાવ જે હતો એ દૂર થયો. બંને પહેલા કરતા વધારે સુંદર દેખાવા લાગ્યા ને સુંદર જીવન જીવવા લાગ્યા. તો ઋષિ કહેવા લાગ્યા કે હે યુધિષ્ઠિર, આ છે આ કામદા એકાદશી. જે જેવી કામના કરે એને એવું કે છે ફળ મળે છે. પણ કથાથી શીખવા શું મળે છે? કેમ શ્રાપ મળ્યો? તો કે છે એકાગ્રતા. જે કાર્ય કરતા હોય આપણે એમાં આપણી એકાગ્રતા તૂટી જાય તો એ કાર્ય બગડી જાય. પરમાત્માનું ધ્યાન કરીએ, એકાગ્ર મનથી એનું ધ્યાન કરીએ, એકાગ્ર મનથી જો એનું સ્મરણ કરીએ તો પરમાત્મા ખુશ થાય. પણ હાથમાં માળા ને મનમાં લાળા તો કોઈ દી ભગવાન ખુશ થાય નહીં. કેમ કે મન તો ઉચ્ચાટ પામેલું છે. ખાલી મણકા ફરવાથી કાંઈ મંત્ર થઈ જતા નથી. એ તો ફર્યા રાખી, પ્રેક્ટિસ થઈ ગઈ હોય એટલે પારા પછી પારો ને ભાગ તારા પછી મારો, એ આવ્યા જ રાખે. પણ જ્યાં સુધી મન તમારું પરમાત્માની અંદર ન પરોવાય ત્યાં સુધી એ માળા કહેવાય નહીં. એટલે તો સંતોએ કીધું, કબીર સાહેબે, માલા તો કરમે ફિરે. કર એટલે હાથ, માલા તો કર્મે ફિરે, જીવ ફિરે મુખમાય, મનવા તો દસો દિશ ફિરે, यह तो सुमिरन नहीं.
આને સુમિરન ના કહેવાય. કેમ કે મોઢેથી રામ રામ થાય, હાથથી મણકા ફરતા હોય, મન ક્યાંય ભટકતું હોય. ક્યારેક છોકરા પાસે વયું જાય, ક્યારેક કે છે દેશમાં ઘરમાં વયું જાય, વાડીમાં વયું જાય, હે ને? ક્યાંનું ક્યાં દોડે. અમેરિકા ઇંગ્લેન્ડ જઈને આવે, પાસપોર્ટની જરૂર નહીં, વિઝાની જરૂર નહીં, ટિકિટની જરૂર નહીં, ક્યાંનું ક્યાં વયું જાય. આટલું આ વિચિત્ર મન છે કે જરાક જો ભટકે ને તો બધું જ કામ બગડે. એટલે હું પહાડોમાં જ્યારે જાતી ને તો બધાની ગાડી પાછળ ત્યાં સાઇન બોર્ડ લખેલા હોય કે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. સાવધાની, સાવધાન રહેવું. નહીં તો એક તરફ રોડ છે ને બીજી તરફ ખાઈ છે. જરાક સાવધાની જાય તો પૂરું, સીધા નીચે. એમ આપણું મન જરાક જો આ કે છે ભગવાનથી હટીને પર આ સંસારમાં દોડી જાય તો અનેક કર્મોના બંધન આપણે બાંધીએ છીએ. કેટલા કર્મ બાંધીએ છીએ. રોજના આપણે કેટલા વિચારો કરીએ, બધા જ વિચારો સારા હોય એવું એ નથી. હજારો વિચાર આવે છે, એમાં કેટલાય ખરાબ, કેટલાય કે છે સારા, કેટલાક નકામા, કઈ કામના જ ન હોય એવા બધા વિચારો આવે. પણ એમાંથી જો કોઈ એક વિચાર પકડાઈ ગયો અને સતત એનું જ ચિંતન ચાલતું રહ્યું તો એ કર્મમાં ફેરવાઈ જાય. એને જરાય વાર લાગે નહીં. મન તો આપણને ભટકાવે જ છે, ક્યાંનું ક્યાં આપણને લઈ જાય છે. એટલે એકાદશી, કામદા એકાદશી, આની મનોકામના, તમારી ઈચ્છાઓને પૂર્ણ કરનાર. પણ ક્યારે કરે? મન ઈશ્વરમાં જોડાયેલું હોય ત્યારે. જ્યાં ત્યાં ભટકતું હોય તો ગમે એટલી એકાદશી કરો ને આપણી કઈ ઈચ્છાઓ પૂરી થાય નહીં. એક બેન મને મળ્યા, એ કેટલા બધા ફોટા ભગવાનના એક થેલીમાં ભરી, હું ત્યારે લખનૌમાં હતી ને ગોદાવરી નાખવા લઈ જઈ રહ્યા હતા. મેં કીધું કેમ? તો કે આ કાંઈ કરતા જ છે નહીં મારું કામ. હું તો દુઃખી થઈ ગઈ. આટલા ભૈજા, આટલા જપ કર્યા, તપ કર્યા, તોય હું તો દુઃખી ને દુઃખી જ થઈ ગઈ. મારો જુવાન દીકરો વયો ગયો, પતિ વયા ગયા, સાસરિયાવાળા હેરાન કરે, કેટલી હું દુઃખી થઈ ગયા. આ ભક્તિ કરીને મને મળ્યું શું? મેં કીધું એક વાત બતાવો, તમે ખરેખર ભક્તિ કરી ખરી? એક પણ તમારી ક્ષણ એવી મને બતાવો આટલા જીવનમાંથી કે એક ક્ષણ તમારી ક્યારે ઈશ્વરમાં લાગી હોય તો. એ કે ના, એવું તો ક્યારેય થયું નથી. તો એ ભક્તિ શું કામની? વર્ષો તમે ગણાવો પણ તમને એક ક્ષણની એ ખબર નથી કે એક ક્ષણ ભગવાનમાં લાગી ગઈ હોય. આ કલિકાલમાં એટલી જો લાગી જાય ને તોય જીવનો બેડો પાર થઈ જાય. એટલે જ તો કલિયુગની અંદર નામની મહિમા બતાય કે જીવ નહીં જપ કરી શકે, નહીં તપ કરી શકે. અત્યારે કોઈને એમ કીધું હોય કે ઉપવાસ કરો, મારથી થાય નહીં, ઓ મને તો બહુ પેટમાં દુખે, કોઈ કે બહુ માથું દુખે, હે ને? આમ આપણે હજારો બાના કરીએ છીએ, એક દિવસનો ઉપવાસ આપણાથી થતો નથી. ને ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી ઉપવાસી રહેતા, કેવી તપસ્યા કરતા, કેટલું દાન કરતા. અત્યારે આપણે દાન કરવા માટે એક રૂપિયો આપણા ખિસ્સામાંથી નીકળે નહીં. ત્યાં અંદરથી એમ થાય દઉં કે ન દઉં, દઉં કે ન દઉં. કેટલી વાર આમ પાકીટ ખોલીને ચચવાયા રાખે, આપું કે નહીં, આપું કે નહીં. કલિકાલમાં એક રૂપિયાનું આપણે કે છે શ્રદ્ધાથી દાન કરી શકતા નથી. ને એ જમાનો હતો દ્વાપરનો કે કરોડોનું
હજારો ગાયોનું જે દાન થતું એક એક વ્યક્તિ દ્વારા. આ કલિકાલમાં એવું આપણે કંઈ જ નથી કરી શકવાના. ના જપ, ના તપ, ના દાન, કેવળ એક જ છે, કલિયુગ કેવલ નામ અધારા, સુમર સુમર નર ઉતરહી પારા. કેવળ નામનો આધાર છે કે નામ જપો. ચાલતા ફરતા ઉઠતા બેસતા સૂતા જાગતા એટલું તો આપણે કરી જ શકીએ, જો કરવું હોય તો. નહીં તો ત્યાંય હજાર બાના જ, ક્યારેય નામ લેવું. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી. તરત બાનું, હજારો નામ ભગવાનના, કયું નામ લેવું? પણ સંતો આપણને નામ બતાવવા જ આવ્યા છે. આપણે એને પૂછી નથી શકતા. કેટલી કરુણા છે આપણી કે સંતને આપણે એટલી પ્રાર્થના નથી કરી શકતા કે તમે જે નામની રોજ ચર્ચા કરો છો નામ અમને બતાવો. આટલી પ્રાર્થના કરીએ તોય સંતો દયા કરીને આપણને નામ આપી દે ને આપણે જપવા લાગીએ. જેટલા જપાયા, ખાતું ખોયલું હોય તો કંઈક મૂડી એમાં કે છે જમા થાય, પણ કોઈ દી ખાતું જ ન ખોયલું હોય તો. પ્રધાનમંત્રી કે છે નરેન્દ્ર મોદીજીએ જનધન યોજના ખોલી, ઝીરો બેલેન્સથી બધા એના ખાતા ખોલવા માંડ્યા. કેટલા કરોડો લોકોએ ખાતા ખોલાવ્યા. જેને ખબર નહોતી પડતી એ હવે ધીરે ધીરે થોડું કે છે મૂડી જમા કરતા થયા. તો વિકાસ કોનો થયો? આપણો જ થયો ને. એણે તો યોજના ખોલી દીધી કે તમે જાઓ, બેંકમાં જાઓ, ઝીરો બેલેન્સથી ખોલાવો, કંઈક તમારી મૂડી એમાં જમા થશે. તો જે પહેલા જે કે છે ગરીબીની હાલતમાં માણસો જીવતા, અત્યારે એવો કે છે ત્રાસ આપણને નથી. આપણને થોડું થોડું અંદરથી થાય જ કે ના, મારું ખાતું છે ને એમાં લાવ જઈને 10 રૂપિયા જમા કરું. ક્યારેક સરકાર તરફથી એ કે છે ઓટોમેટિક જમા થાય. ખુલ્લું હોય તો કંઈક જમા થાય, પણ ખોલીએ જ નહીં તો કંઈ જમા થાય નહીં. એમ ભક્તિનું ખાતું ખોલવાની જરૂર છે. સંતોની પાસે જઈને ખાતું તો ખોલાવશું તો કંઈક મૂડી જમા થશે. આજ 2 નામ લીધા, કાલ 4. આમ કરતા કરતા ધીરે 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 નામની મૂડી જમા થાય ને એ જ પૂંજી સાથે આવવાની છે. બીજું કંઈ સાથે આવવાનું નથી. બધું અહીંયા જ રહી જવાનું છે. કાંઈ નહીં લઈ જઈ શકાય. સંતોએ કીધું જ, જર જમીન ને જોરું, આ 3 કજિયાના ચોરું. જર એટલે ધન, જમીન ને જોરું સ્ત્રી પત્ની, આ 3 કજિયાના ચોરું. ને આ દુનિયા આમાં જ અટવાયેલી છે, આમાં જ ફસાઈ ગયા. આમાંથી કેમ નીકળવું? દીકરીઓના સંબંધ કરવા હોય તો એ પૂછે દીકરાના, તમારે જમીન કેટલી, ગાડી કેટલી, બંગલા કેટલા, નોકર કેટલા, ફલાણું કેટલું, ઢીકાણું કેટલું. અરે બધું લઈને જવાના છે. અરે કઈ સાથે જવાનું નથી. આપણા ભાગ્યમાં લખાયેલું હોય ને તો ગમે ત્યાંથી આવે, ને ભાગ્યમાં ના હોય ને તો હોય તોય જતું રહે. આટલી માણસમાં જો સમજ આવી જાય તો મારી સમજ પ્રમાણે એમ થાય છે કે દુનિયામાં કોઈ દુઃખી જ ના રહે. આટલી જો સમજ આવે તો મારું 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 ક્યાં લઈ જવાના છે. જે મૂડી ભેગી કરવાની છે એ તો આપણે કરતા જ નથી. જે
કે જે કરવા માટે આ માનવ દેહ મળ્યો છે એ તો આપણે કર્યું જ નહીં. આયે તે હરિભજન કો ઓટન લાગે કપાસ. આવ્યા હતા પ્રભુનું ભજન કરવા, આપણા સંસારની ઉલઝનમાં પડી ગયા. ઓટન લાગે કપાસ એટલે શું ખબર છે ને? ઓલા કાલામાંથી રૂ કાઢ્યું ને પછી એમાંથી ઓલા કપાસિયા કાઢવાના, એમાં જ મચ્યા છે. ભગવાનનું નામ કઈ લેવાતું નથી, કપાસિયા જ કાઢ્યા રાખે. આવ્યા હતા પ્રભુ ભજન કરવા, પણ આ ઉલઝનમાં પડી ગયા છે. આમાંથી નીકળવાનું છે. તો એક ભજન છે, આપ લોકો પણ બોલવાનો પ્રયત્ન કરશો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. મળ્યો તને માનવ અવતાર, હંસલા શિવને રખી લે. મળ્યો તને માનવ અવતાર, હંસલા શિવને રખી લે. વાંકો કોઈ કરશે ના વાર, હંસલા શિવને ભજી લે. વાંકો કોઈ કરશે નહીં વાર, હંસલા શિવને ભજી લે. જગતના ચોકમાં
કીધું? મળ્યો તને માનવ અવતાર, હંસલા શિવને રટી લે. ઈ શિવને, શિવ તત્વને જાણવાનું. ઘણીવાર કહેતી હોઉં છું કે આ સૃષ્ટિનું સર્જન જે છે ને શિવને શક્તિથી છે. એને જો જાણી લીધા તો બધું આપોઆપ જણાઈ જશે. દ્રષ્ટિમાં જેની એક સમાયો, અખૂટ નાણું તેજ કમાયો. એકને ભણવા ભણતર ભણાતું, એકને જાણી સગળું જણાતું. એક અહંકાર જેનો હણાયો, અખૂટ નાણું તેજ કમાયો. એ દ્રષ્ટિમાં એક સમાઈ જવું જોઈએ કે પ્રભુ તું જ એક છે, બાકી કંઈ જ આ સંસારમાં નથી. શું કીધું? શિવોહમ શિવોહમ. ઋષિઓ એક સૂત્ર આપ્યું, શિવોહમ શિવોહમ, અહમ બ્રહ્માસ્મિ. આવા જે વાક્યો આપ્યા છે એ આપણને અંદરનો નિર્દેશ કરે છે. અહમ બ્રહ્માસ્મિ એનો અર્થ આપણે કરી લીધો, હું બ્રહ્મ છું. પણ નહીં, આપણે બ્રહ્મ થવાનું છે. હું બ્રહ્મ છું એમ માની લીધું તો કંઈ કરવાનું આવશે જ નહીં. પણ આ જીવ છે એને શિવ થવાનું છે. જ્યાં સુધી માયામાં ફસાયેલા છીએ ત્યાં સુધી આપણે જીવ છીએ, ને માયાથી ઉપર ઉઠવા લાગશું તો શિવ તત્વ સુધી પહોંચી જવાશે. માયાથી ઉપર ઉઠવા માટેનું જે માધ્યમ છે, જે રસ્તો જ, જેવી રીતે એક વેલો આપણે વાવ્યો, વાલોરનો માની લો બીજ નાખ્યું ને છોડ ઉગ્યો, ધીરે ધીરે થોડોક ઊંચો થયો. પછી આપણે શું કરીએ છીએ કે ભાઈ દોરી સાથે આને કે છે ઉપર બાંધો, દોરીનો આધાર આપો. દોરીનો આધાર આવશે તો વેલો ધીરે ધીરે ઉપર જશે ને ફળ સારા આપશે. પણ ન્યા રાખીએ તો નીચે નીચે ઉલઝાઈ જાય, પછી જીવડા ખાઈ જાય, એ કઈ ફળે નહીં. એમ ભક્તિનો જે દોર છે એને બાંધવા માટે જે શિવ સુધી લઈ જાય, આ ભક્તિરૂપી જે દોરો છે એ સંતો પાસેથી લેવાનો જ. આપણે એમ માનીએ કે આપણે રોજ મંદિરે જઈએ એટલે ભક્તિ થઈ ગઈ, બધા ઉપવાસ કરી લીધા એટલે ભક્તિ થઈ ગઈ. નહીં. સીધી ને સરળ ભાષામાં શું કીધું? કभी प्यासे को पानी पिलाया नहीं, कोक तरस्या ने, कोक भूख्या ने भोजन न कराव्યું, પાણી ન પાયું તો ભાઈ તું ગમે એટલા તીરથ કરીશ ને તોય તારા નકામા છે. જે કરવાનું છે અહીંયા જ કરવાનું છે. બાર બાર આપણે બધે દોડીએ જ, પણ આપણી અંદર દોડતા નથી. અંદરની તો અંદર કેવી રીતે જવું? અંદર જે પરમ તત્વ બેઠું છે, જેના દ્વારા આપણું અસ્તિત્વ છે, ત્યાં કેવી રીતે જવું એ સંતોને પૂછવાનું છે. પ્રાર્થના કરીએ તો જ બતાવશે, નહીં તો બતાવવાના નથી. છોકરું આપણું જ હોય, પણ જ્યાં સુધી માગે નહીં ત્યાં સુધી માય પીરસતી નથી. હે, એને કેવું પડે છે કે માયગા વિના માં પીરસે નહીં. એમ કે બા મને આ આપો, ફલાણું આપો, ઢીકાણું આપો, ત્યારે આપણે એને આપીએ છીએ. અને એ જે ખાવાનું માગીએ છીએ એવું નથી કે એકવાર માગ્યું એટલે પૂરું થઈ ગયું, પછી નહીં માગવું પડે, કાયમ માગવું પડે છે. પણ જ્ઞાન એ તો એક જ વાર માગવાનું. એને એક વાર માગી લીધું, મળી ગયું, પછી કરવાનું પોતાને જ. જે કરે એ પામી જાય, પણ જાણીને મૂકી રાખે એનો કઈ ઉદ્ધાર થાય નહીં. જાણી તો લીધું, સંતોએ દયા કરી દીધી, જણાવીએ દીધું, પણ મૂકી જ દીધું. બોમ્બે તો મારે જવું જ છે ને જાણનાર વ્યક્તિને રસ્તોય પૂછી લીધો કે બોમ્બે મારે જવું જ, કયા માર્ગે જાઉં? તરત જ મને સમજાય કે આ રિંગ રોડ ઉપર જાઓ, ત્યાંથી
કે છે એક્સપ્રેસ વે પકડો, એ સીધો બોમ્બે જશે, ક્યાંય વાંકું ચૂકું વળવાનું નથી, સીધું જ જવાનું. પણ અહીંયાથી રિંગ રોડ પર જઈને બેસી જાઉં, બોમ્બે જાઉં, પહોંચાય નહીં પહોંચાય. ચાલવું પડશે મારે. હું ચાલવા લાગીશ તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ, એક દિવસ એવો આવશે કે હું ત્યાં પહોંચી જઈશ. ને ચાલશું તો જ ખબર પડશે ને કે કેટલા કાંટા છે, કેટલા કાંકરા છે, શું નડે શું નથી નડતું, બધી ત્યારે જ ખબર પડે છે. એમ નામ ખબર પડતી નથી. ચાલવું પડે. આપણને રસ્તો બતાવનાર રસ્તો બતાવી દે, કઈ ચાલી આપે નહીં. ચાલવાનું તો પોતાને જ. ગુરુ આપણને જ્ઞાન આપી દે, માગીએ બતાવી દે, પણ જાણ્યા પછી કરવાનું પોતાને જ. જે કરવા લાગે છે એ પોતાના સ્થાન સુધી પહોંચી જાય છે. દેવી ભાગવતમાં એક કથા આવે છે કે નર ને નારાયણ ધર્મના પુત્ર છે ને બંને તપ કરે છે. તો જન્મેજય રાજા વ્યાસ ભગવાનને પૂછે છે કે એમને તપ કરવાની શું જરૂર પડી? એ તો ભગવાનનો હરિનો અંશ અવતાર છે, એને તપ કરવાની શું જરૂર પડી? ત્યારે વ્યાસજીએ કીધું તપ એને એટલા માટે કરવું પડ્યું કે એક રાક્ષસ કે છે 1000 કવચ સાથે, અરે 101 કવચ સાથે જન્મેલો છે ને જ્યાં સુધી એ કવચ ના તૂટે ત્યાં સુધી એનું મૃત્યુ થાય નહીં. પ્રજાને કેટલું દુઃખ આપે છે ને એનું કવચ કે જે નર ને નારાયણ જ તોડી શકે, એ પણ ક્યારે? 1000 વર્ષ નર તપસ્યા કરે, એટલી શક્તિ અર્જિત કરે ત્યારે એની સાથે યુદ્ધ કરી શકે. એનું એક કવચ તૂટે ત્યારે નારાયણ 1000 વર્ષ ધ્યાન કરે ને ધ્યાન કરીને શક્તિ અર્જિત કરે, વળી પાછું પેલાની સામે 1000 વર્ષ કે છે યુદ્ધ કરે ત્યારે એક કવચ તૂટે. હવે વિચાર કરો કેવો બળવાન હશે એ રાક્ષસ. એવા 101 કવચ તોડવાના. તો દુનિયાના ઉદ્ધાર માટે ભગવાન પણ જ્યારે પોતાના અંશાવતારથી આવે તો એને તપ કરવું પડે, ધ્યાન કરવું પડે છે. ને આપણે એમ સમજીએ કે આપણને એમનામ જ બધું મળી જાય. એમનામ કંઈ મળતું નથી. આપણે કંઈક તો ત્યાગવું પડશે. ગ્રેટ થિંગ્સ આર એચીવ્ડ બાય ગ્રેટ સેક્રિફાઈસ ઓનલી. સંતો કહે છે કે મહાન વસ્તુને પ્રાપ્ત કરવા મહાન બલિદાન દેવું પડે છે. એમના મહાન વસ્તુ મળતી નથી. સેક્રિફાઈસ, ત્યાગ. આપણો ત્યાગ કંઈક હોય તો એને પામી શકાય. આવીને 5 કીર્તન ગાઈ લીધા, આરતી કરી લીધી, પ્રસાદ લઈ લીધો એટલે આજ ભગવાન રાજી થઈ ગયા એમ કઈ રાજી થઈ જવાના નથી. જે કઈ સાંભળીએ છીએ ઈશ્વર કૃપાથી એને હૃદયમાં ઉતારો, એના ઉપર મનન કરો, વિચાર કરો કે આજ અમને સત્સંગમાં શું સાંભળવા મળ્યું, આમાંથી આપણે કેટલું કરીએ છીએ, આપણી આત્માના કલ્યાણ માટે આપણે શું કરીએ છીએ ને નથી કરતા તો ક્યારેક શરૂઆત કરવાની છે. આ પ્રશ્ન આપણને પોતાને જ પૂછવાનો છે. ને પૂછશું તો જવાબ મળશે, નહીં તો મળવાનો નથી. તો વિશેષના કહેતા આપ લોકો જે સાંભળ્યું એના ઉપર મનન કરો, વિચાર કરો ને જીવનને સાર્થક કરો.